ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 22 બુધવાર. શ્રી દત્તપ્રભુ યદુને 15મા ગુરુ કસ્તુરી મૃગનો બોધ આપતા સમજાવે છે. કસ્તુરી મૃગની ગતિ પવનના જેવી છે. એની ચપળ ગતિના કારણે તે ક્યારેય પણ કોઈના હાથમાં પકડાતો નથી. તેની નાભીમાં કસ્તુરી હોય છે. તે કસ્તુરીને લૂંટવા કપટી લોકો વીણા સાથે મધુર ગાયન આલાપપૂર્વક કરે છે. તે ગાયનમાં મૃગ મોહિત થઈને માણસના હાથમાં જઈને પડે છે. પછી તેને મારી નાખીને તેની નાભીમાંથી કસ્તુરી કાઢી લે છે. આમ તેનું મૃત્યુ થાય છે. આવી રીતે શબ્દરૂપી વિષય પ્રાણનો નાશ કરાવે છે. જે પુરુષ સ્ત્રીના ગાયનમાં ભૂલો પડીને પોતાનું ધન અને યૌવન તેને પરાધીન કરીને રહે છે, તે મૂર્ખને જન્મ મરણનું અતિ ભયંકર દુઃખ વારંવાર ભોગવવું પડે છે. આમ ગાનનો વિષય આવી રીતે અત્યંત મોહ કરનાર છે. હે રાજન, શૃંગ જેવા મહામુનિ જ્ઞાની ગાયનના વિષયમાં મોહ પામીને સ્ત્રીના બંધનમાં પડ્યા હતા. તેથી ગાયન વિદ્યાને આસક્તિની વૃત્તિ તરફ ન વાળતા વિશુદ્ધ ચિત્તથી ભગવાનના ગુણાનુવાદમાં સ્થિર કરી તેનો રાજીપો લઈને જીવનમુક્ત થવું જોઈએ. નાદ અનાહત સાંભળી થાવું તન્મય ત્યાંય, જેથી બીજું ના રહે શેષ શ્રોતવ્ય ક્યાંય. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 54 દોહરો 99. યદુએ શ્રી દત્ત પાસેથી 16મા ગુરુ માછલી પાસેથી બોધ લીધો કે રસના વિષયોથી દૂર રહીને ઈશ્વર પ્રાપ્તિ માટે ચિંતન કરવું જોઈએ. માછલી પોતાની ઈચ્છા મુજબ પાણીમાં ગતિ કરે છે. તેથી તે કોઈના બંધનમાં આવતી નથી, પરંતુ તેને પકડવા માટે માછીમાર લોઢાની ગલ બનાવીને તેમાં માંસનો ટુકડો લગાડી તેને જળમાં નાખે છે. માછલી તેની પાસે આવીને માંસ ખાતા જ ગલને ગળી જાય છે અને અંતે બંધનમાં પડે છે. આવી રીતે માછલી જીભના સ્વાદને કારણે તરફડિયા મારતી મૃત્યુ પામે છે. મનુષ્ય જીભના સ્વાદને કારણે મનમાં સ્વાદનો વિચાર આવતા જ તે પદાર્થને પામવાની પ્રબળ ઈચ્છાને પૂર્ણ કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવા છતાંય જીભ તૃપ્ત થતી નથી. જે પરાક્રમી હોય છે તે મોટા શત્રુઓને જીતે છે, પરંતુ આવા વીર પરાક્રમી બહાદુરો પણ પોતાની માત્ર 4 આંગળ જીભના રસાસ્વાદને જીતી શકતા નથી. જીભ આવી અજેય છે. માનવી જીભના સુખની પ્રાપ્તિ માટે તેનો દાસ બને છે. એ રસાસ્વાદ માટે જીભનો ગુલામ બને છે. જે લોકો જીભના રસાસ્વાદને કાબૂ રાખી શકતા નથી તે લોકો ગુહેન્દ્રિયને પણ વશ થાય છે. આ બંને ઇન્દ્રિયોને વશ થનાર અનેક દુઃખો ભોગવી અંતે મૃત્યુ પામી અનેક જન્મના અધિકારી બને છે. માટે જે મુમુક્ષુ પોતાની જીભ જીતે છે તે ધીમે ધીમે બધી ઇન્દ્રિયોને જીતી સર્વત્ર વિજય મેળવે છે. જીતે રસે સર્વજીત. રસ જીત્યો તે બધું જીત્યો. રસાસ્વાદ શને શને ઘટાડવો તું જાણ, રોકી રસના યુક્તિથી મુમુક્ષુએ તું માન. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 54 દોહરો 112.
શ્રી દત્ત મહારાજશ્રીએ યદુરાજાને 17મા ગુરુ વેશ્યા પાસેથી આશા અને સંકલ્પોનો ત્યાગ કરવાનો બોધ સમજાવતા કહે છે, જે સ્ત્રી એક પુરુષ સાથે લગ્ન ન કરતા નિત્ય જુદા જુદા પુરુષને ભોગવે છે તેને વેશ્યા કહેવામાં આવે છે. તે ઊંધા કાળજાની વાઘણ જેવી છે. તે અપવિત્રતાની ખાણ છે. કોઈ પણ પુરુષને કામાંધ કરી તેને નીચોવીને ફેંકી દેતા તેને શરમ કેવી? પૂર્વે વિદેહ નામના નગરમાં અતિ રૂપના અંબાર પિંગલા નામની એક વેશ્યા રહેતી હતી. તેના નેત્ર કટાક્ષથી અનેક કામી પુરુષોને આકર્ષીને સૌને ભ્રષ્ટ કરતી. તે વેશ્યા કામી પુરુષોને લલચાવી તેનું યૌવન અને ધન લૂંટી લેતી. આ એનો રોજનો ક્રમ હતો. છતાંય તેનું મન તૃપ્ત થતું ન હતું. એક દિવસ તેને ઘરે કોઈ યોગ્ય પુરુષ ન આવ્યો. તે કામ વિકારથી અતિ પીડાતી હતી. તેની પીડાની વેદના અસહ્ય થતાં તે નફટ બની નેત્ર કટાક્ષ છોડતી તેના બારણે ઊભી રહી. છતાંય કોઈ પુરુષ તેને મળ્યો નહીં. નિરાશ થઈ પથારીમાં પડી રહી, પરંતુ ઊંઘ આવી નહીં. પ્રારબ્ધ યોગે તેને વિવેક અને વૈરાગ્ય ઉત્પન્ન થયો. આટલા વખતથી કરેલા દુષ્કર્મોની ઈશ્વર પાસે તેણે માફી માગી અને પસ્તાવો કરવા લાગી. અને તેણે ઈશ્વર પાસે સંકલ્પ કર્યો કે, હે વિશ્વંભર, હું ભગવત ચિંતન, હું તારી પત્ની બનીને તારા સિવાય અન્ય કોઈ સાથે રમણ નહીં કરું. હું તને પતિ માનીને તારી સાથે જ નિરંતર રતિ સુખ ભોગવીશ. તેમ ભગવત ચિંતન કરવા લાગી. વેશ્યા પાસેથી આવી આશાનો અને સંકલ્પને ત્યાગ કરવાની શીખવાનો બોધ સૌને સમજાવ્યો. આશા ચિત્તે જ્યાં સુધી આવે ઊંઘ ન સ્વસ્થ, નૈરાશ્ય સુખ સર્વદા જાણી એમ હું મસ્ત. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 55 દોહરો 25. 15મો ગુરુ હરણ, 16મો ગુરુ માછલી અને 17મો ગુરુ વેશ્યા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.